ભરૂચ જિલ્લામાં મોડી રાતથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરના કેટલાય નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની સમસ્યા વર્તાઈ રહી છે। આપ જે જોઈ રહ્યા છો તે ડભોઈયાવાડ વિસ્તાર છે। ડભોઈયાવાડથી જતો ફાટા તળાવ વિસ્તાર જે જોઈન થતો હોય છે તે નાળું છે, તમે જોઈ શકો છો। જે સમગ્ર પાણી છે, જેમ કે શક્તિનાથ વિસ્તાર હોય, અંબિકાનગર હોય, સિદ્ધનાથનગર હોય, ત્યાં સુધીની જે તે બી સોસાયટીઓ છે તેનું પાણી, વરસાદી પાણી અને ગટરની જે પાણી હોય છે તે અહીંથી જ નિકાલ થતો હોય છે। ત્યારે તમે જોઈ શકો છો જે વખતે કાંસની સફાઈ કરવામાં આવી હતી ત્યારે કાંસની સફાઈ ક્યાંક ને ક્યાંક ન કરવામાં આવી હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। હાલમાં જે ગટર ગંગા છે તે ઉભરાઈ ગઈ છે અને તમે પ્રવાહ જોઈ શકો છો, કેટલી ગતિએ વરસાદનું પાણી જઈ રહ્યું છે અને સાથે સાથે જ્યારે ગટરનું પાણી પણ જ્યારે મિક્સ થઈ ગયું છે ત્યારે કેટલા ખરાબ દ્રશ્યો તમે જોઈ શકો છો। આ કાળું પાણી એની અંદર મળી ગયું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં। કેટલાક છોકરાઓ પણ આ પાણીની અંદર નહાતા હતા ત્યારે એમના પણ આરોગ્ય પર વિચાર કરવો પડે છે। ભરૂચ શહેરની આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો। આ દર વર્ષે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। આ ફાટા તળાવ વિસ્તાર અને ડભોઈયાવાડ વિસ્તારનો દ્રશ્ય તમે બતાવી રહ્યા છે। આ તમે જોઈ શકો છો આ જે પાણીની અંદર છે તો છોકરાઓ મસ્તી કરી રહ્યા છે, પરંતુ આ ગટરનું પાણી છે જે હાનિકારક સાબિત થાય તેમ છે, તે છતાં પણ આ લોકો પોતાની મસ્તી માણી રહ્યા છે। એમની તો નાની બુદ્ધિ છે, નાના છોકરાઓ છે, નાના ભૂલકાઓ છે, તેમને નથી ખબર પડતી કે આ વરસાદનું પાણી નહીં પરંતુ ગટરનું પાણી પણ ભેગું થઈ ગયું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશાસનની જવાબદારી હોય છે કે જ્યારે પણ આવું કંઈક વરસાદ પડતો હોય કે કશું પણ થતું હોય ત્યારે પ્રશાસને આ બાબતે ધ્યાન આપવું જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસન પણ આમાં આ કાસની કામગીરી થઈ છે તેમાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ શહેરના સેવાશ્રમ માર્ગ હોય, શક્તિનાથ માર્ગ હોય, કસક સર્કલ હોય, સ્ટેશન માર્ગ હોય, કાં તો પાંચબત્તી વિસ્તાર હોય કે કતોપર બજાર હોય, જે કોઈ વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, તેમાં વર્ષોથી પાણીની સમસ્યા છે। તમે જોઈ શકો છો આ ફાટા તળાવ વિસ્તાર છે, ફાટા તળાવથી ફુરજા સુધી આ પાણી જાય છે અને આ જ પ્રવાહ આટલી જ ગતિએ જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની કામગીરી પર શંકા ઊભી થઈ રહી છે। રાકેશ ચૌહાણ, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે કલેક્ટ ગુજરાત, ભરૂચ।